જય માતાજી બધા મિत्रोને કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જ છો। સ્વાગત છે બધા મિત્રોનો મારા આજના વિડીયોમાં। તો આજે જવાનું છે આપણે ભગોડા અને આપણે તૈયાર થઈ નીકળી ગયા છીએ ભગોડા જવા માટે। બાઇક લઈને નીકળી ગયા ઘરેથી ભગોડા જવા માટે અને આવી ગયા છીએ ભગોડાના પાટી। આ છે મોવાવાળો હાઈવે અને અહીંથી જવા છે તમારે ભાવનગર। ભગોડા જતા પહેલાં કહી ગઈ કે રસ્તામાં એક કેનાલ જો કેનાલમાં ફૂલે ફૂલ પણ અત્યારે છલકાઈને જાય છે। तो फाइनली मित्रों पहुंची गया छे अपने भगोड़ा धाम। तो मित्रों पहुंची गया छे मंदिरना दरवाजा तरफ अने अहींया दरवाजानी बाजुमां जो 29मो मांगलमानो जे पाटोत्सव छे एना बेनरो पण लगाड़ी देवामां आवे छे। घणा बधा कलाकार मित्रों पण आववाना छे। तो मित्रों मंदिरनी एंटर थता जमणी बाजुमां तमने आ एक बाळकोना फोटा लगावेलो जोवा मळशे અને આ બાળકોના ફોટા જે કે છે એ માંગલમાની માનતા રાખેલી હોય છે અને ત્યારબાદ માનતા પૂરી થતાં જ આ બાળકના ફોટા અહીં લગાવવામાં આવે છે। તો મિત્રો હવે માંગલમાના દર્શન કરી લઈએ અને જો તમને પણ અહીંયા આ વિડીયોમાં મોંગલમાના દર્શન થાય તો કોમેન્ટમાં જય મોંગલમાં જરૂરથી લખજો મિત્રો। મંદિરની સામે પણ એક માંગલમાનું મંદિર છે જ્યાં સંગે મોગલ લખેલું છે એના પણ હવે દર્શન કરી લઈએ। હવે મિત્રો આ બાજુ એક ભોજનશાળા તરફ જઈએ તો જો મિત્રો આ બાજુ જે માંડવા નાખેલા છે ભોજનશાળાના અંદર માંડવા નાખેલા છે અને અત્યારે મિત્રો 5000 સ્વયંસેવકોને અહીં આવતા બારગામથી જે સ્વયંસેવકો હોય છે એને 5000 સ્વયંસેવકોને દ્વારકા રણુજા અને ભીમરાવ લઈ ગયેલા છે ભગોડા। હવે મિત્રો પાણીની વાત કરીએ તો બાંભણિયા નરેશભાઈ વીરાભાઈ સોની જે છે મહુવાના એના તરફથી એક પાણીનું પરબ પણ બંધાવવામાં આવેલું છે જે ભગોડામાં ઉપસ્થિત છે। હવે મિત્રો વાત કરીએ તો બહારથી જે શ્રદ્ધાળુઓ આવતા હોય છે એના માટે રાત્રે રોકાણ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે। તમે જો આ મંદિરની ભગોડા મંદિરની અંદર જ આ રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। મંદિરની અંદર એક બગીચા ટાઈપ જો 2 હિંચકા છે બાળકો માટે રમવા માટેની હિંચકાની પણ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। મંદિરના દર્શન કરીને આવી ગયા છે મંદિરના બહારના ભાગમાં। તો અહીંયા બધી દુકાનો છે ઠંડા પીણાની છે અને રમકડા અને એ બધું ઘણી બધી ઠંડા પીણાની વસ્તુ બધી મળે છે ને અહીંયા આપણે પાટોત્સવ જે છે એની તૈયારી પણ અત્યારે ચાલુ થઈ ગઈ છે। પછી અમે આવી ગયા રમકડાની દુકાનમાં ઘણા બધા રમકડા છે અમારા દક્ષભાઈને અને રુચિતાને રમકડા લેવાતા અને રમકડાનું સિલેક્શન અત્યારે ચાલુ છે। તો રમકડા લેવા ગયા છે ને અમે આવી ગયા છીએ મંદિરની બહારના ભાગમાં જે અહીંયા પાટોત્સવ જે થવાનો છે એ માટેની આ જગ્યા છે। હવે મિત્રો ભગોડા મંદિરની સામે જ એક શિગાળી ખોડિયારમાંનું મંદિર આવેલું છે જે ધાર ઉપર છે। તો આપણે બાઇક લઈને જઈએ છીએ શિગાળી ખોડિયારમાં અંદર ઉપર દર્શન કરવા માટે। तो बाइक लઈને આવી ગયા છે આપણે મંદિરની પાસે અને અહીંયા જે છે આ વાંસનું બનાવે છે કેમ કે અહીંયા એક યજ્ઞ થવાનો છે એની બધી તૈયારી અહીંયા મંદિરના ઉપરના ભાગમાં અહીં કરવામાં આવે છે। તો ફાઇનલી મિત્રો આપણે ધાર ઉપર ચડી ગયા છે શિંગાળી ખોડિયારમાંના મંદિરની બાજુમાં અને અહીંથી આપણે જોઈશું ભગોડા મંદિરનો નજારો। તમે જોઈ શકો છો વિડીયોમાં થોડુંક આપણે ઝૂમ કરીને જોઈએ તો આ છે ભગોડા ધામ મોંગલમાનું મંદિર। તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ। મળીશું એક નવા વિડીયો સાથે। तो वीडियो सारो लग्यो तो कॉमेंट कर नाखजो। कॉमेंट में जय मोंगलमा लखवानुं भूलता नहीं।